હેલો ફ્રેન્ડ્સ, સોને મારા જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? બધા મજામાં છો? હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હું છું શીતલ ભાવસર. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું આવી રીતના સેટ મૂકવાનું પાઉચ. તો તેના માટે હું સ્ટેપ બાય સ્ટેપ તમને આ વિડીયોમાં બતાવવાની છું, જેથી કરીને તમે છેક સુધીનો વિડીયો જોજો. તો તેના માટેનું મેં એક બ્રોકેટનું કાપડ લીધેલું છે અને મેચિંગ અસ્તર લીધેલું છે. તો તેની લંબાઈ છે 15 ઇંચની લંબાઈ લીધેલી છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. અને પહોળાઈ છે 5.25 ઇંચ. અને એના માટેનું આ પ્લાસ્ટિક લીધેલું છે, જે આપણે લેગીસ કે પેન્ટ લીધેલું હોય, લેડીઝ પેન્ટ, એની અંદર પ્લાસ્ટિકની અંદર આવે છે, એ જ કટિંગ કરી લીધેલું છે મેં. તો એની પહોળાઈ છે 5 ઇંચ અને લંબાઈ લીધેલી છે એની 4.5 ઇંચ. એવા મેં આ 3 કટિંગ કરી દીધેલા છે એક સરખા. તો તેના માટેની આ ચેન લીધેલી છે અને આ લોક લીધેલું છે, જે આપણે પહોળાઈ છે એના કરતાં થોડું વધારે લીધેલી છે ચેન. તો હવે આપણે એની અંદર ચેન એટેચ કરીશું. હવે આપણે પ્લાસ્ટિકની ઉપર ચેનને એટેચ કરવાની છે. તો તેના માટે મેં અહીં ઘડી કોટનની પટ્ટી લીધેલી છે ચેનના માપ પ્રમાણમાં, લંબાઈમાં. અને એની પહોળાઈ લીધેલી છે 1.25 ઇંચ. તો પહેલાં આપણે આવી રીતના જે ચેન છે એને 2 પાર્ટમાં ડિવાઈડ કરી દઈશું. તો કાપડની ઉપર ચેનને આવી રીતના અહીં આગળ આપણે સિલાઈ કરવાની છે કાપડની ઉપર. પછી આવી રીતના કાપડને આવી રીતના કરવાનું છે અને આવી રીતના ફોલ્ડ કરવાનું છે કાપડને, ને ફરી ફોલ્ડ કરીને એની ઉપર જ સિલાઈ કરવાની છે. અહીંયા આગળ આવી રીતના એની પાઇપિંગ બનાવવાની છે. આ એક વખત ફોલ્ડ કર્યું ને એને ફરી ફોલ્ડ કરીને સિલાઈ કરવાની છે. તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતના પાઇપિંગ તૈયાર કરવાની છે. હવે બીજી બાજુ પણ એવી રીતના ચેનને પાઇપિંગ કરવાની છે. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે. આવી રીતના ફોલ્ડ કરીને એની ઉપર સિલાઈ કરવાની છે. હવે આપણે પ્લાસ્ટિકની ઉપર ચેનને એટેચ કરીશું. આવી રીતના આવશે. પહેલાં આવી રીતના મૂકવાની છે પ્લાસ્ટિકની ઉપર ચેનને, અને આને આમ પલટાઈ દેવાનું છે એટલે આવી રીતના થશે. નીચે ચેનવાળો ભાગ આવશે ને ઉપર પ્લાસ્ટિક આવશે, એટલે સિલાઈ કરવામાં મુશ્કેલી નહીં આવે. આપણે અહીંયા આગળ સિલાઈ કરવાની છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. હવે આપણે અહીંયા આગળ પણ સિલાઈ કરવાની છે.
તમે જોઈ શકો છો એકદમ સરસ ફિનિશિંગવાળી પાઇપિંગ તૈયાર થઈ ગઈ છે. ચેનવાળો ભાગ નીચે રાખવાનો અને પ્લાસ્ટિકવાળો ભાગ ઉપર રાખવાનો. એ રીતના આપણે સિલાઈ કરીશું તો સિલાઈ કરવામાં મુશ્કેલી નહીં આવે. અને જો નીચે પ્લાસ્ટિક રાખીને ઉપર ચેનવાળો ભાગ રાખીશું તો પ્લાસ્ટિક ખસશે નહીં અને મુશ્કેલી આવશે સિલાઈ કરવામાં. હવે આપણે લોકને ઇન્સર્ટ કરીશું. તો જ્યાં ખુલ્લો ભાગ છે ત્યાંથી જ આપણે ઇન્સર્ટ કરવાનું છે. આવી રીતના તમે વિડીયોમાં જોઈ શકો છો સરસ રીતે લોક ઇન્સર્ટ થઈ ગયેલું છે. આવી રીતના 3 એ 3 કરી દીધેલા છે તૈયાર. હવે આપણે કાપડની ઉપર એટેચ કરીશું. ને હવે આપણે આવી રીતના એક પછી એક આવી રીતના પોકેટ બનાવવાનું છે. તો સૌથી પહેલાં નીચેનું જોઈન્ટ કરીશું, અહીં આગળ સિલાઈ કરીશું. પછી આ બીજા પોકેટને અહીં આગળ રાખવાનું છે. તો પહેલેથી આપણે એવી રીતના સાઇન કરી દઈશું કે એની નીચે જ મુકાય. ચોકથી આવી રીતના સાઇન કરી દેવી. અહીં આગળ સિલાઈ આવશે. એવી રીતના આ પોકેટને પણ આવી રીતના મૂકીને ચોકથી સાઇન કરી દઈશું. અને અહીંયા આગળ આવશે સિલાઈ. અને અહીંયા ઉપર સિલાઈ કરતી વખતે પોકેટ ખસી ના જાય તેના માટે આપણે ઉપર પિનઅપ કરી લઈશું. તમે વિડીયોમાં જોઈ શકો છો. અને પછી નીચે સિલાઈ કરવાની રહેશે. ત્યાર પછી આપણે બીજા પોકેટને એટેચ કરીશું. પહેલાં પિન કરી લઈશું અને જ્યાં આપણે પહેલાં ચોકથી નિશાન કરેલી હતી પોકેટ મૂકવા માટે બીજું, તેની ઉપર જ આપણે પોકેટ મૂકીશું. તમે વિડીયોમાં જોઈ શકો છો. વ્યવસ્થિત રીતે ગોઠવી દઈશું અને ઉપર આપણે પિનઅપ કરી લઈશું કે જેથી કરીને પોકેટ ખસી ના જાય. તો આવી રીતના પિનઅપ કરવાથી એકદમ ફિનિશિંગવાળું પોકેટ તૈયાર થશે. તમે વિડીયોમાં જોઈ શકો છો. જ્યાં આપણે ચોકથી સાઇન કરેલું હતું એની પર જ આપણે પોકેટ ગોઠવ્યું છે. અને એની ઉપર જ આપણે જે પાઇપિંગ કરેલી છે એની પર જ આપણે સિલાઈ કરવાની છે. જે ચેનની પાઇપિંગ કરેલી છે એની પર જ. વ્યવસ્થિત ના હોય તો એક વખત પહેલાં ચેક કરી લેવું અને વ્યવસ્થિત ગોઠવીને પિનઅપ કરવું. હવે આ એની ઉપર જ આપણે જે પાઇપિંગ બનાવી હતી એની ઉપર જ આપણે સિલાઈ કરવાની છે. તમે જોઈ શકો છો વિડીયોમાં સરસ પોકેટ તૈયાર થઈ ગયેલું છે. અહીંયાથી પિન કરીને બીજું આપણે જે પોકેટ બનાવેલું હતું જ્યાં ચોકથી સાઇન કરેલી છે એની ઉપર જ આવી રીતે રાખવાનું છે. આપણે ઉપર પિનઅપ કરી લઈશું. સિલાઈ કરી દઈશું એની ઉપર જ અહીંયા આગળ. હવે અહીંયા આગળ પણ આપણે સિલાઈ કરી દઈશું. અહીંયા થોડું અપડાઉન હતું તે સરખું કરીને સિલાઈ કરી દીધેલી છે. હવે આ જે વધારાનું છે એ સાઈડમાંથી કટિંગ કરી દઈશું.
હવે આપણે સાઈડમાં પાઇપિંગ બનાવીશું. તો તેના માટે એક લાંબી પટ્ટી લીધેલી છે અને 1.5 થી 2 ઇંચની પહોળાઈવાળી પટ્ટી લીધેલી છે. તો આને આવી રીતના રાખીશું. ઉપર થોડું વધારે રાખીશું અને અહીંયા આગળ ઉપર એને સિલાઈ કરીશું. હવે આવી રીતના ફૂલ કરવાનું છે અને એક વખત ફૂલ કર્યું અને બીજી વખત પણ ફૂલ કરીને આવી રીતના પટ્ટી વાળીને પાઇપિંગ કરવાની છે છેક અહીંયા સુધીની. હવે એની ઉપર આપણે સિલાઈ કરી દઈશું. હવે અહીંયા નીચે પાઇપિંગ કરવા માટે આને પણ પટ્ટીને આવી રીતના મૂકવાનું છે, આવી રીતના, અને અહીં એની ઉપર આપણે સિલાઈ કરવાનું છે. આવી રીતના કાપડના પટ્ટી નીકળીને એને આવી રીતના ફોલ્ડ કરવાનું છે એટલે આ જે નીચેનો ભાગ છે એને પણ આપણે કવર થઈ જશે એનું. કરીને એની ઉપર આપણે સિલાઈ કરી દેવાની છે. આવી રીતના તમને ના ફાવે પહેલાં તો અહીં આગળ આપણે પહેલેથી સિલાઈ કરી દઈશું. પટ્ટી લગાવવામાં ઇઝી રહેશે. થોડું વધારેનું છે ને આપણે આવી રીતના કટ કરી લઈશું. આ પટ્ટીને આમ રાખવાની છે આવી રીતના, ને હવે એની ઉપર જ આપણે સિલાઈ કરવાની છે. તમારી પાઇપિંગ થઈ ગઈ છે. હવે ફરી બધી અહીંયા ઘડી સિલાઈ એક વખત કરી દઈએ. એકદમ ફિનિશિંગવાળું પાઉચ રેડી થશે. તમે જોઈ શકો છો એકદમ સરસ ફિનિશિંગવાળું પાઉચ તૈયાર થઈ ગયું છે. દોરી તૈયાર થઈ ગઈ છે ને નીચે ફૂમતા પણ એટેચ કરી દીધા છે. હવે આ દોરીના અહીંયા કડી એટેચ કરવાની છે. અહીંયા કડી સેન્ટરનું માર્ક કરી અને દોરીને સિલાઈ કરી દેવાની છે. અહીંયા કડી આનું પણ સેન્ટર કરવાનું છે દોરીનું. આવી રીતના સિલાઈ કરી દેવાની છે અહીંયા આગળ. હવે આપણે અંદર સેટ મૂકી દઈશું.
તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સરસ પાઉચ રેડી તૈયાર થઈ ગયું છે. તમને આ મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો. અને મારો વિડીયો છેક સુધી તમે જોયો તેના માટે થેન્ક યુ.